રાજકોટ મહાનગરપાલિકાએ બાકી વેરા વસૂલવાના નામે શહેરભરમાં મોંઘા હોર્ડિંગ્સ લગાવ્યા છે। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। લાખોના વેરા વસૂલવા પાછળ કરોડો જાહેર ખબર પર ઉડાવતા પાલિકાની નીતિ પર તીખા સવાલો ઉભા થયા છે। વેરા વસૂલવા માટે પાલિકાને કાયદાકીય નોટિસ, દંડ અને સીધી કાર્યવાહી જેવી સ્પષ્ટ સત્તાઓ છે, તો પછી આટલો ભવ્ય ખર્ચ શા માટે? નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયેલો છે। શહેરમાં રસ્તાઓની દયનીય સ્થિતિ, ગંદકી, ગટર, પાણી જેવી જ મૂળભૂત સમસ્યાઓ યથાવત છે, ત્યારે આવા ખર્ચને જાહેર નાણાંનો દુરુપયોગ માનવામાં આવી રહ્યો છે। હોર્ડિંગ્સથી નાગરિકોને કોઈ સીધો લાભ ન મળે, જ્યારે હોર્ડિંગ્સ કોન્ટ્રાક્ટરોને ફાયદો થતો હોવાના આક્ષેપ પણ વધી રહ્યા છે। હવે મોટો પ્રશ્ન એ છે કે શું પાલિકા સાચે નાગરિકોના હિતમાં કામ કરે છે કે પછી જાહેર નાણાંનો બેફામ વ્યય ચાલુ રાખે છે? મિલકત કરદાતાઓ પારદર્શક અને કડક કાર્યવાહી દ્વારા સીધી વસૂલાત કરવાની માંગ સાથે જવાબદારી નક્કી કરવાની માંગણી ઉઠાવી રહ્યા છે।